અમરેલીના સાવરકુંડલામાં રહેણાંક મકાનમાં બાટલો ફાટતા અફરાતફરી મચી ગઈ. સાવરકુંડલાના હાથસણી રોડ વિસ્તારમાં ચંદ્રકાંત જોશી નામના વ્યક્તિના મકાનમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં મકાનમાં આગ લાગી હતી, જ્યાં મકાન માલિક ચંદ્રકાંત જોશીને થોડી ઘણી ઈજાઓ પહોંચી હતી. જો કે ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા ફાયર ફાઇટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ મકાનની ઘરવખરી આગની ચપેટમાં આવી જતાં ઘરવખરી બળી ગઈ હતી.